નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી જે રાજકીય અને જે પ્રમાણે કહી શકાય કે જે ચહલ પહલ હતી અને તેનું પરિણામ ક્યાંક મોટા ભાગે અરાજકતામાં પરિણમ્યું હતું, તે સ્થિતિની વાત કરીએ તો તે છે બાંગ્લાદેશ. આપણો બિલકુલ પાડોશી દેશ, એક એવો દેશ કે જે આપણે કહીએ કે 1905માં તેના ભાગલા પડ્યા, જેને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું. 1947માં જ્યારે દેશના ભાગલા પડ્યા અને ત્યારે પાકિસ્તાન અને ભારત એમ બે ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાન પણ બે ભાગમાં વહેંચાયેલું હતું. એક બાજુ ભારતનો પૂર્વનો હિસ્સો, એક બાજુ ભારતનો પશ્ચિમ હિસ્સો. ભારતના પૂર્વ હિસ્સા છે તેને નામ આપવામાં આવ્યું પૂર્વ પાકિસ્તાન, પરંતુ જે પશ્ચિમનો વિસ્તાર છે તેને પશ્ચિમ પાકિસ્તાન કહેવામાં આવતું. પરંતુ 1971ની સ્થિતિ જે એવી હતી કે જેમાં જે પ્રમાણે ક્યાંક ભાષાનો મુદ્દો હતો, ક્યાંક એ લોકોને ઓછું ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે તેવો મુદ્દો હતો, અને આ બાબતને લઈને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનનો જે વિવાદ હતો એ એક પ્રકારે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું, અને ત્યાર પછી તેમાંથી જન્મ થયો અને તે દેશ એટલે બાંગ્લાદેશ. પૂર્વ પાકિસ્તાન તે બાંગ્લાદેશ કહેવામાં આવ્યું. આજે બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો 4000 કિલોમીટરથી વધુ જેની સરહદ છે, લગભગ 2000 કિલોમીટર જેટલો વિસ્તાર એ ભારતના પશ્ચિમ બંગાળને જોડે છે, અને 4000 કિલોમીટર કુલ સરહદ. આજે જે પ્રમાણે ત્યાં અરાજકતા ભરી સ્થિતિનું નિર્માણ થયું છે, 1971ના જે આપણે કહી શકાય કે ભારતમાં જેમ આપણે કહીએ છીએ કે ગાંધીજીનો ખૂબ જ એક રાષ્ટ્રપિતા તરીકેનો દરજ્જો આપણે ભારતમાં જોઈએ છીએ, તેવી જ રીતે તેવો જ દરજ્જાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મુજીબુર રહેમાન છે તેમને આપણે યાદ કરવા પડે કે જેમણે બાંગ્લાદેશને એક અલગ દેશ અપાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો. અને બાંગ્લાદેશના તમામ નાગરિકો જેને રાષ્ટ્રપિતા માનતા હતા, પરંતુ એમના જ ઉપર એમના જે દેશભરમાં જ્યાં જ્યાં તેમના જે સ્ટેચ્યુ હતા એ તોડવામાં આવ્યા, અને એ માટે જેને કારણભૂત ગણવામાં આવે છે તે તેમના જ પુત્રી શેખ હસીના, કે જેઓ સતત 2009થી 2009, 2014, 2019 અને 2024 સતત ચોથી ટર્મ તેમની કહી શકાય, અને તે વડાપ્રધાન છે તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું. ભારતની અત્યારે તેઓ શરણ લઈ રહ્યા છે. જ્યારે શેખ હસીનાની વાત કરીએ છીએ ત્યારે મહત્વપૂર્ણ છે કે જે ઘટના હતી, તાત્કાલિક સેનાએ તેમની પાસેથી રાજીનામું માંગ્યું. માત્ર 45 મિનિટમાં દેશ ખાલી કરવાનો સમય આપ્યો, અને એ 45 મિનિટની અંદર પણ જ્યારે તેમણે દેશ વતી એક જે દેશના નાગરિકો માટે જે સ્પીચ આપવી હતી, ત્યારે સેનાએ કહ્યું કે એટલો પણ સમય નથી, ત્યારે સ્પીચ આપ્યા વગર તેમણે દેશ છોડવો પડ્યો હતો. એ સ્થિતિનું નિર્માણ થયું છે. મિત્રો, આ સમગ્ર જ્યારે સ્થિતિની વાત આવે છે ત્યારે આપણે ચોક્કસથી યાદ કરવા પડશે મોહમ્મદ યુનુસને. મોહમ્મદ યુનુસની જ્યારે આપણે વાત કરીએ છીએ, એક એવી વ્યક્તિ કે જેને એક પ્રખર અર્થશાસ્ત્રી હતા બાંગ્લાદેશના, સાથે જ બાંગ્લાદેશમાં જે તેમણે જોયું કે 1971ની જે સ્થિતિ હતી, આખો દેશ કંગાળિયાદની હદ વટાવી ચૂક્યો હતો, કારણ કે બે ટાઈમ ખાવાના ફાંફા હતા, અને એ દેશ માટે તેમણે વિચાર્યું કે ત્યાંના ગરીબો માટે તેઓ શું કરી શકે. અને ત્યાર પછી તેમણે જે પહેલ કરી તે હતી માઇક્રો ક્રેડિટ સ્થાપવાની. માઇક્રો ક્રેડિટ એક એવા યુનિટ કે જેમાં નાના નાના લોકોને નાની નાની રકમની લોન જોઈતી હતી, તો તે માટે તેઓ લોન આપવાની શરૂઆત કરી, ખૂબ જ ઓછા વ્યાજે આપવાની શરૂઆત કરીને તેનો સૌથી મોટો મુદ્દો એ હતો કે આ લોન માટે કોઈ પણ પ્રકારની જામીનની જરૂર નથી, કોઈ પણ પ્રકારે વસ્તુ તમારે ગીરવે રાખવાની જરૂર નહોતી. અને આ એક કદમ તેમનું જે સફળ થયું, અને ત્યાર પછી તેમની જે ગ્રામીણ બેંકનો જે કોન્સેપ્ટ છે, કદાચ કહી શકાય કે તે જ પ્રકારનો કોન્સેપ્ટ આપણા ભારતમાં જેને આપણે એસએચજી કહીએ છીએ, સખી મંડળ કહીએ છીએ, સેલ્ફ હેલ્પ ગ્રુપ કહીએ છીએ, અને તે રીતે જે બહેનોને આપણે આગળ લાવવાના પ્રયાસ કર્યા છે, બહેનોની આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો, અને એ પ્રયોગ છે તે ખૂબ જ સફળ નીવડ્યો. અને તેને કારણે જ્યારે વાત કરીએ વર્ષ 2007, એક એવું વર્ષ કે જેમાં મોહમ્મદ યુનુસને વિશ્વનું સૌથી મોટું જે આપણે કહી શકાય છે તેવું પારિતોષિક એટલે કે નોબેલ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. 1971ના એ લીડર મુજીબુર રહેમાન, તેમને તેઓ ખૂબ જ માનતા, મોહમ્મદ યુનુસ ખૂબ જ માનતા. છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિ એવી બદલાઈ કે તેમની પુત્રી અને મોહમ્મદ યુનુસ બંનેના વચ્ચેના જે સંબંધ છે એમાં ખૂબ મોટો ખટરાગ આવ્યો. સ્થિતિ તો ત્યાં સુધી થઈ કે વર્ષ 2000માં મોહમ્મદ યુનુસે પોતાની એક પાર્ટી રચી, પરંતુ કદાચ આપણે કહી શકાય કે રાજકારણના માણસ ન હતા. થોડા સમય પછી તેમણે તે પાર્ટી છોડી દીધી. પાર્ટીનું જે પદ હતું તે તેમણે ત્યાગી દીધું. તે સમય એટલે કે વર્ષ 2007ની સ્થિતિ હતી કે જ્યારે એક બાજુ બેગમ ખાલિદા જિયા અને બીજી બાજુ જ્યારે આપણે વાત કરીએ છીએ શેખ હસીના, બંને જેલ ભેગા હતા, અને ત્યારે
બાંગ્લાદેશની જનતાએ તેમને કહ્યું હતું કે તમને વડાપ્રધાન પદ ઓફર કરવામાં આવે છે, તમે સ્વીકારો. જો કે તે સમયે તેમણે સ્વીકાર્યું નહોતું. ત્યાર પછીનો આજનો ગાળો વર્ષ 2024, ઉંમર 84 વર્ષની થઈ ગઈ છે, પણ આજે ફરી એકવાર તેમની જરૂર પડી અને દેશે તેમને યાદ કર્યા કે અત્યારે વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે તમે જવાબદારી નિભાવો. આગામી ચૂંટણી ના થાય ત્યાં સુધીની દેશને ચલાવવાની જવાબદારી તમારા સિરે છે. આ વખતે તેમણે આ પદ સ્વીકાર્યું છે. હવે જોવાની વાત એ છે કે આગામી કાળ છે બંગાળ માટે કેટલો છે, કેટલો કપરો છે, આર્થિક સ્થિતિ છે તે કઈ રીતે થાય છે, સામાજિક પરિપ્રેક્ષ્ય અને જે અદાલતમાં જે મામલો હતો જે પ્રમાણે ત્યાર પછી નક્કી પણ થયું હતું કે અનામત છે જે 30% સ્વતંત્ર સેનાનીના પરિવારને આપવામાં આવતી હતી તે ઘટાડીને હવે 5% કરવામાં આવી છે. જે મહિલાઓ છે તે માટે 1% છે, દિવ્યાંગો છે તે માટે 1% છે, એટલે કે કુલ મળીને હવે માત્ર 7%. જે પહેલા વાત કરવામાં આવે તો 56% હતી, એટલે 56 થી ઘટાડીને હવે 7% છે. એટલે જે વિદ્યાર્થી આંદોલન હતું કે અમને સરકારી નોકરી નથી મળતી અથવા અમારા માટે એટલા સ્કોપ નહોતા, એ સ્થિતિ આપણે કહી શકાય કે હવે સમાપ્ત થઈ ગઈ. પણ આ રાજકારણ છે, આપણને ખબર નથી પડતી કે કયા દેશોની કઈ ચાલ હોય છે. જમાતે ઇસ્લામીની વાત હોય પછી કે આવામી લીગની વાત હોય કે પછી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની વાત હોય, ત્યારે શું થશે તો કદાચ આવનારો સમય બતાવશે. પણ સ્થિતિ એ પણ અહીંયા આપણને બહુ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સત્તા લાંબી નથી ચાલતી અને એક સમય એવો પણ આવે છે કે જ્યારે લોકો તમારાથી કંટાળી જાય છે અને ત્યારે શરૂ થાય છે એન્ટી ઇન્કમ્બન્સી. કદાચ આપણને ખબર નથી આ કેસમાં કેવું થયું, કારણ કે હમણાં જ એટલે કે જાન્યુઆરી 2024ની જ્યારે આપણે વાત કરીએ છીએ કે જ્યારે કુલ 300 સીટો અને એ 300 સીટમાંથી જે પક્ષ 204 લાવ્યો હોય એ વડાપ્રધાન અને એ વડાપ્રધાનને પિતા કે જેમને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે માનવામાં આવતા હતા, હવે તેમના પર જ હથોડા પાડવામાં આવ્યા છે, તેમની મૂર્તિઓ તોડી પાડવામાં આવે છે. તે શું સૂચવે છે આ એક સમગ્ર વિશ્વએ ધ્યાન રાખવા જેવું છે. મહત્વપૂર્ણ છે કે નહીં માત્ર બાંગ્લાદેશ પરંતુ બાંગ્લાદેશમાં જે પ્રમાણે વડાપ્રધાનના ઘરેથી ક્યાંક કોઈ માછલી લઈને જતું રહ્યું, કોઈ મરઘી લઈને જતું રહ્યું, કોઈ બકરી લઈને જતું રહ્યું, કોઈ સોફા ઉપાડીને જતું રહ્યું, તો આ ઘટના છે ઘણું બધું નિર્દેશ કરી જાય છે. ક્યાંક સેનાનો સાથ હોય તો જ આ શક્ય બને એવી પણ વાત આવે છે. અને આ નહીં માત્ર બાંગ્લાદેશમાં પરંતુ અત્યારે જે દક્ષિણ ભાગનો જે એશિયા પ્રાંત છે, દક્ષિણ એશિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યાં તમામ પ્રકારે આ સ્થિતિ આવી જ ડામાડોળ છે. બાંગ્લાદેશની વાત કરીએ તેવી જ રીતે થોડા મહિના પહેલા આવી જ સ્થિતિ આપણે શ્રીલંકામાં જોઈ હતી, જ્યાં પ્રેસિડેન્ટના ઘરે, પ્રાઇમ મિનિસ્ટરના ઘરે જે પ્રમાણે હલ્લાબોલ થયા હતા. બાંગ્લાદેશની સ્થિતિ એટલી કપરી આવીને ઊભી છે કે છેલ્લા 10 દિવસમાં 400 થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. એક પોલીસ સ્ટેશન આખું સળગાવી દેવામાં આવ્યું હોય, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ હતા અને તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા, તો આ ખૂબ જ ગંભીર બાબત છે. પાકિસ્તાનમાં પણ સતત આ પ્રકારની ઉથલપાથલ આપણે જોઈ છે. ઇમરાન ખાનને ક્યારેક જેલમાં તો ક્યારેક મેલમાં, એ સ્થિતિ પણ આપણે જોઈ છે. એમાં પણ કહેવામાં આવે છે કે ક્યારેક આમનો હાથ છે, ક્યારેક પાકિસ્તાન નો અમેરિકા બદલો લે છે કે ક્યારેક પછી બીજા દેશ, એવી પણ વાતો સામે આવતી હોય છે. શું તથ્ય છે આપણને ખબર નથી, પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે દક્ષિણ એશિયાની સ્થિતિ અત્યારે બિલકુલ એક પ્રકારે કહેવાય કે અરાજકતા ભરી છે. અને આ બધાની વચ્ચે, કારણ કે નીચે શ્રીલંકા છે, પૂર્વમાં બાંગ્લાદેશ છે, એની જ બિલકુલ બાજુમાં કહીએ તો મ્યાનમાર છે, ત્યાં પણ ક્યાંક અત્યારે સેનાને હવાલે છે. પશ્ચિમની વાત કરીએ તો પાકિસ્તાન છે. તેની આગળ વાત કરીએ તો તાલિબાન છે, કે જે અમેરિકાએ જ્યારથી તાલિબાન એટલે કે અફઘાનિસ્તાન છોડ્યું અને ત્યાર પછી તાલિબાન શાસકોનો જે દોર આપણે જોયો હતો કે જેમાં અમેરિકા સરકાર તરફથી જે પ્લેન નકામા હતા અને મૂકી દેવામાં આવ્યા હતા, જે શસ્ત્રો, જે ગન છે મૂકી દેવામાં આવી હતી. આજે સ્થિતિ એવી છે કે અફઘાનિસ્તાનનું એક નાનું બાળક છે એ ગન ચલાવતા શીખી ગયું છે. અને આવા ગન કલ્ચરની વચ્ચે, આવા ત્રાસવાદની વચ્ચે જ્યારે કાશ્મીર જેવો મુદ્દો પણ સળગતો હોય તો ચોક્કસથી કહી શકાય કે ભારત માટે આ એક ચિંતાની વાત છે. સૌથી મોટો અને ગંભીર બાબત એ પણ છે કે જે પ્રમાણે અત્યારે કુલ મળીને જો વાત કરવામાં આવે તો લગભગ 20 કરોડની વસ્તી અને તેમાં આશરે 1,20,00,000 જેટલા જેટલા હિન્દુઓ જે અત્યારે બાંગ્લાદેશમાં છે, તેવો અત્યારે ક્યાં જશે સૌથી મોટો પ્રશ્ન છે. 4000 કિલોમીટરની જે સરહદ છે તે અત્યારે સીલ કરવામાં આવી છે. BSF નું સતત પેટ્રોલિંગ જારી છે. CAA નો કાયદો છે ભારતમાં અમલમાં છે. વર્ષ 2014 પહેલાના જે લોકો હિન્દુ હોય, જે લોકો પારસી હોય, જૈન હોય, શીખ હોય, તે લોકો જો ભારતમાં આવે છે તો આવી શકે છે. તો કદાચ એમાં પણ CAA માં પણ ફેરફાર થાય તેવા પણ એક શક્યતા જોવામાં આવે છે. 10 દિવસ પહેલાનું જ્યારે મમતા બેનર્જીનું એ નિવેદન કે બાંગ્લાદેશમાંથી જે લોકો છે ભારત આવવા માંગે છે, ત્યાંથી ત્રાસીને કંટાળીને તો તેઓ આવી શકે છે, તે નિવેદન તો કદાચ તેઓ તે સમયે બોલી ગયા હતા. પરંતુ જ્યારે હકીકત ખબર પડી કે લગભગ
1 કરોડથી વધારે હિન્દુઓ ભારત આવી શકે છે, કે પછી તેઓ આસામ કે પછી પશ્ચિમ બંગાળ કે અગરતલા જઈ શકે છે, રાતોરાત તેમના જે નિવેદન છે તેમાં પણ બદલાવ આવ્યો અને તેમણે કહ્યું કે ભારત સરકાર જે નક્કી કરશે તેને અમે સમર્થન આપીશું. એટલે બહુ સ્પષ્ટ છે કે ઘણીવાર બોલવાના અલગ હોય છે, ચાવવાના દાંત અલગ હોય છે, એવી સ્થિતિ અહીંયા પણ છે. પણ આ બધાની વચ્ચે એક વાત નક્કી છે કે વડાપ્રધાન મોદી હોય, વિદેશ મંત્રી એસ જયશંકર હોય, એક એક પગલું આપણે ફૂંકી ફૂંકીને આગળ વધવું પડશે. ભલે એ છાશ છે પરંતુ ફૂંક મારવી પડશે, કારણ કે આગળ એવી ઘણી ઘટનાઓ થઈ છે કે જેમાં આપણે દૂધમાં દાઝેલા છે. એ ઘટનાને આપણે યાદ રાખવી પડશે. પછી એ વર્ષ 1965 નું યુદ્ધ હોય, વર્ષ 1971 નું યુદ્ધ હોય કે વર્ષ 1999 નું કારગિલ હોય, વિષય ચિંતાનો ચોક્કસ છે. કારણ કે 140 કરોડ દેશની જનતા અને જનતાનું જે કહી શકાય કે જે આપણું સાર્વભૌમત છે તેને જાળવી રાખવાનું છે. વિદેશી કોઈ આક્રમણ આપણા દેશ ઉપર ના થાય તે ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે રેફ્યુજી જો ખૂબ જ મોટી સંખ્યામાં આવી જાય છે તો એ કેસમાં શું સ્થિતિ થાય તે પણ આપણે ચોક્કસથી વિચારવું પડશે. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.